સંદેશ ન્યૂઝ હું છું આપની સાથે કૃષ્ણા ને સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। વિવાદિત કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। કીર્તિ પટેલને લઈને પોલીસ જૂનાગઢમાં પહોંચી। કીર્તિ પટેલને મીડિયાથી દૂર રાખી રહી છે જૂનાગઢની પોલીસે મીડિયાને જોઈને ગાડી ભગાડી। રાજસ્થાનથી આ વિવાદિત કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। તેની સામે જૂનાગઢમાં 3 ફરિયાદ કરવામાં આવી છે। કીર્તિ પટેલ કે જેણે આપણે જોયું હતું કે કેવી રીતે વધુ વિગત સાથે સંવાદદાતા કેતન ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે। કેતન, વિવાદોનો પર્યાય બની ચૂકેલી આ કીર્તિ પટેલ જે એક બાદ એક વિવાદો સર્જતી આવી અને શિવરાત્રીની અડધી રાત્રે આપણે જોયું હતું કે કેવો વિવાદ સર્જો હતો, કેવી રીતે પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું અને હવે ધરપકડ થઈ ચૂકી છે। ચોક્કસ કૃષ્ણા કે જે રીતે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, ખાસ કરીને રાજસ્થાનથી તેને ઉદયપુરમાંથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તેને લેવામાં આવી છે। જૂનાગઢ પોલીસ દ્વારા તેમની જે છે તે બચાવી અને મીડિયાથી દૂર રાખીને તેમને જૂનાગઢ પોલીસ સિવિલ હોસ્પિટલ આવી છે। જ્યારે મીડિયા તેમને વિડીયોગ્રાફી કરવા માટે પહોંચ્યું હતું ત્યારે તેમને પોલીસે મીડિયાથી દૂર રખાયા હતા અને મીડિયા સાથે પણ જે વર્તન ખરાબ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર બાબતને લઈને કીર્તિ પટેલ જે વિવાદિત છે તેને લઈને 6:30 વાગ્યે છે તે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે। ક્યાંથી ધરપકડ કરી, કેવી રીતે ધરપકડ કરી, તમામ બાબતો લઈને પ્રેસ કોન્ફરન્સ અત્યારે કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતે કીર્તિ પટેલનો વિવાદ છે, છેલ્લા 8 દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે અને જે મૃગીકુંડમાં સ્નાન કરવાની બાબત હોય કે જે મહિલા અધિકારી છે તેની સાથે જે ગેરવર્તન કર્યું હતું તમામ બાબતોની લઈને જૂનાગઢમાં અલગ 3 ફરિયાદો દાખલ કરવામાં આવી છે। આ સમગ્ર બાબતને લઈને જે છે પોલીસ ખુલાસાઓ કરશે, તેની ધરપકડ કરવામાં આવી છે। મીડિયા તેનાથી દૂર રહે તે માટે તેમને જે છે તેને અત્યારે પોલીસ સ્ટેશનમાં જ પણ તેમની બધી તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। ખાસ કરીને જે રીતે તેને કોર્ટમાં આજે હાજર કરવો છે, કારણ કે રાતના સમયે તે પોલીસ લોકઅપમાં મહિલાઓને રાખવાની જે મનાઈ હોય છે તે લઈને અત્યારે તેમને રિમાન્ડ માટે કોર્ટમાં પણ લઈ જવામાં આવશે। આ તમામ બાબતોને લઈને રિમાન્ડ મળશે તો તેમને છે તે રિમાન્ડ માટે પૂછપરછ કરવામાં આવશે, પરંતુ જે રીતે રિમાન્ડ નહીં મળે તો તેમને જામીન પર મુક્ત કરવામાં આવે કે કયા પ્રકારની પ્રોસિજર થશે તે તમામ બાબતો લઈને ટૂંક સમયમાં જ પોલીસ ખુલાસા કરશે। જી કેતન, સવાલ તો એ થાય કે જ્યારે કોઈ બીજા આરોપીને પોલીસ પકડે અને આપણે જોઈએ છીએ કે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરે અને જેને વરઘોડા શબ્દ યુઝ કરવામાં આવે છે ત્યારે તો પોલીસ એનો વિડીયો પણ બનાવે છે, એ વિડીયો વાયરલ પણ કરાય છે, પરંતુ અહીંયા કીર્તિ પટેલને મીડિયાથી દૂર રાખવાનું, મીડિયાના કેમેરાથી દૂર રાખવા પાછળનું પોલીસનું કારણ શું? ચોક્કસ એ જ મહત્વનું છે કે જે સામાન્ય માણસ હોય છે ત્યારે તેમની કોઈક આરોપી તરીકે ધરપકડ કરવામાં આવતી હોય છે ત્યારે તેમની વિડીયોગ્રાફી કરીને વરઘોડો કાઢવાના પણ ઘણા બધા વિડીયો સામે આવ્યા છે। પોલીસ પણ તેમને વાહવાહી કરવા માટે આ પ્રકારનું જે છે કામગીરી દેખાડતી હોય છે, પરંતુ જે કીર્તિ પટેલ છે તેમને મીડિયાથી દૂર રાખવા આવી છે, તેની વિડીયોગ્રાફી કરવાની પણ મનાઈ કરી દેવામાં આવી છે। ખાસ કરીને તેની ટીમ જે લઈ આવી હતી તેને પણ મીડિયાને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે। અલગ 3 ગાડીઓને જે છે લઈ જવામાં આવી હતી, તેમાંથી કીર્તિ પટેલ એક ગાડીમાં છે તેની પાછળ મીડિયા ગયું હતું, તેમને મીડિયાને છે તે કીર્તિ પટેલથી દૂર રાખવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। ખાસ કરીને જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે પણ જે ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે તેવું છે, કારણ કે જે કીર્તિ પટેલ છે તે પણ પોલીસ અધિકારી સાથે તેમને મિસબિહેવ કર્યું છે, ગેરવર્તન કર્યું છે, તેની માટે ધરપકડ કરવામાં આવી છે, તો શા માટે તે મીડિયાથી દૂર રાખવાના પ્રયત્ન કરતા હોય છે? તે રીતે તમામ બાબતોને લઈને સામે આવી રહી છે, તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।